દેવ ડિજિટલ માર્કેટિંગની અંદર આપણે આજે આગળ વધીએ તો આજે આપણે જોવાનું છે કે એક્સપ્લેન ડિફરન્ટ બિટવીન ટ્રેડિશનલ માર્કેટિંગ વર્સિસ ડિજિટલ માર્કેટિંગ. ટ્રેડિશનલ માર્કેટિંગ શું છે અને ડિજિટલ માર્કેટિંગ શું છે, તો એના આપણે બેઝિસ એટલે કે મિનિંગ દ્વારા આપણે જોઈએ તો ટ્રેડિશનલ માર્કેટિંગ ઇઝ અ ફોર્મ ઓફ માર્કેટિંગ that uses conventional methods, offline media to reach the target audience. ટ્રેડિશનલ માર્કેટિંગ છે તે બીજું કાંઈ નથી, એક પ્રકારનું ફોર્મ છે એટલે કે તે એક પ્રકારનો તરીકો છે કે જે યુઝીસ કન્વેન્શનલ મેથડ્સ, કે જે અત્યારની કન્વેન્શનલ મેથડ હોય છે અથવા તો ઓફલાઈન મીડિયા દ્વારા માર્કેટિંગ કરીને રીચ પીપલ એટલે કે રીચ ટાર્ગેટ ઓડિયન્સ સુધી આપણે પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલા માટે કે જે આપણી પ્રોડક્ટ હોય છે, માનો કે બેટ હોય છે, તો તેનું આપણે ઓફલાઈન માર્કેટિંગ કરીને આપણે આપણી પ્રોડક્ટને જે તેના ચાહકો હોય છે એટલે કે ક્રિકેટના ચાહકો હોય છે એટલે કે રમતા હોય છે તેના આપણે એક ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ, તેને આપણે એક ટ્રેડિશનલ માર્કેટિંગ કહીએ છીએ. પછી આપણે જોઈએ તો ડિજિટલ માર્કેટિંગ ઇઝ અ ફોર્મ ઓફ માર્કેટિંગ that uses online platform and digital technologies to reach the target audience. આની અંદર પણ ટાર્ગેટ ઓડિયન્સ સુધી જ પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે, પણ આની અંદર આપણે ટ્રેડિશનલ એટલે કે ઓફલાઈન માર્કેટિંગ નહીં, પણ આની અંદર આપણે ઓનલાઈન માર્કેટિંગ કરવાનો છે. ઓનલાઈન પ્લેટ ઉપર આપણે એડવર્ટાઇઝ આપવાની છે, આપણે પ્રોડક્ટની માહિતી આપવાની છે અને ડિજિટલ ટેકનોલોજીનો યુઝ કરીને આપણે આપણા ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવાનો છે અને આપણે આપણા પ્રોડક્ટનું બાય અને સેલ કરવાનું છે. રીચ અને ટાર્ગેટિંગ તે શું કહેવા માગે છે તેના વિશે આપણે જોઈએ તો ટ્રેડિશનલ માર્કેટિંગની અંદર જોઈએ તો ઇટ ફ્રીક્વન્ટલી યુઝિસ અ વાઇડ રેન્જ ઓફ મીડિયા including print, radio and television to reach a large audience. આની અંદર ફ્રીક્વન્ટલી શેનો યુઝ કરવામાં આવે છે, વાઇડ રેન્જ એટલે કે એન્ડ યુઝર સુધી પહોંચવા માટે, તો એની અંદર આપણે મીડિયાનો યુઝ કરીએ છીએ, ઇન્ક્લુડિંગ પ્રિન્ટ, આપણે પ્રિન્ટિંગ પેપર દ્વારા પણ આપણે એડવર્ટાઇઝ આપીએ છીએ. પછી રેડિયો હોય છે, રેડિયો દ્વારા આપણે માર્કેટિંગ કરતા હોઈએ છીએ. એન્ડ ટેલિવિઝન દ્વારા પણ આપણે માર્કેટિંગ કરવાનું કોશિશ કરીએ છીએ ટુ રીચ અ લાર્જ ઓડિયન્સ, આપણે લાર્જ ઓડિયન્સ સુધી પહોંચવા માટે. પછી આપણે ડિજિટલ માર્કેટિંગની અંદર શું કરીએ છીએ તો પ્રીસીસ ટાર્ગેટિંગ અકોર્ડિંગ ટુ જીઓગ્રાફી, ઇન્ટરેસ્ટ, હેબિટ્સ એન્ડ demographics is made possible by digital marketing. આ બહુ હાઈ લેવલનું જે છે તે સ્ટડી થઈ ગયેલું છે ડિજિટલ માર્કેટિંગની અંદર. તો આપણે બીજું ક્યાંય નથી જવાનું, ગૂગલ પાસે જશું અથવા તો આપણે ટ્રાન્સલેટ પાસે જશું અને એનો આપણે સિમ્પલી ટ્રાન્સલેટ કરી નાખશું. જો ડિજિટલ રીતે તમારે યુઝ કરવો હોય તો શીખવો જ પડશે, તો જ તમે માર્કેટની સાથે ટકી શકશો ડે ટુ ડે લાઈફની અંદર. ડિજિટલ માર્કેટિંગ દ્વારા ભૂગોળ, રુચિઓ, ટેવો અને વસ્તી વિષયક બાબતો અનુસાર ચોક્કસ લક્ષ્યીકરણ શક્ય બન્યું છે. ડિજિટલ માર્કેટિંગ દ્વારા આપણું આ ભૂગોળ, રુચિઓ, ટેવો અને વસ્તી વિષયકો અનુસાર ચોક્કસ લક્ષ્યીકરણ એટલે કે ચોક્કસ લક્ષ્ય હોય છે આપણા જે માર્કેટિંગ કરવાનું, તે શક્ય બનેલું છે. તો તે આપણે ઇંગ્લિશની અંદર આપણને એવું આપેલું છે કે પ્રિસિસિંગ ટાર્ગેટિંગ અકોર્ડિંગ ટુ જીઓગ્રાફી એટલે કે ભૂગોળ, ઇન્ટરેસ્ટ એટલે કે રુચિઓ, હેબિટ્સ એટલે કે ટેવો અને ડેમોગ્રાફિક્સ એટલે કે વસ્તી વિષયક બાબતો ઇઝ મેડ પોસિબલી બાય ડિજિટલ માર્કેટિંગ. ડિજિટલ માર્કેટિંગ કરવાનું શક્ય બનેલું છે. કેટલી સુંદર અને સરસ રીતે આપણને માહિતી પ્રોવાઈડ કરવામાં આવેલી છે તે તમે અત્યારે આયા જોઈ શકો છો. જો તમે આ રીતે માર્કેટિંગનું અનુસરણ કરશો અને આગળ વધશો તો તમને કોઈ પણ આગળ વધતા રોકી નહીં શકે અને તમે આ સારી રીતે તમારા માર્ક પણ એચીવ કરી શકશો અને તમે સારી રીતે અન્ડરસ્ટેન્ડ કરી શકશો. હવે આપણે બેઝિસની અંદર જોઈએ તો કોસ્ટ એ છે ટ્રેડિશનલ માર્કેટિંગની અંદર શું મેટર કરે છે ને ડિજિટલ માર્કેટિંગની અંદર કોસ્ટ એટલે કે આપણી જે મની એટલે કે પૈસા કઈ રીતે
તે ઇન્વોલ્વ કરે છે તે આપણે કોસ્ટલી આ તરીકો હોય છે ટ્રેડિશનલ માર્કેટિંગનો, એ વધારે પ્રમાણમાં કોસ્ટલી એટલે કે ખર્ચાળ હોય છે, એટલે કે પૈસાનો યુઝ આની અંદર બહુ હોય છે. પર્ટિક્યુલરલી ફોર પ્રિન્ટ એડવર્ટાઇઝિંગ ઓર ટેલિવિઝન કોમર્શિયલ. પર્ટિક્યુલર એટલે કે આપણે ખાસ કરીને જોઈએ તો પ્રિન્ટ દ્વારા આપણે જ્યારે એડવર્ટાઇઝ આપતા હોય ત્યારે કાગળ, સમય અને પૈસા ત્રણેયનો બગાડ થઈ શકે છે આની અંદર. અને ટેલિવિઝન કોમર્શિયલ માર્કેટિંગની અંદર આપણે જ્યારે એડવર્ટાઇઝ આપતા હોય તો તે આપણને કોઈ પણ કાંઈ સસ્તામાં કરી નથી દેતા, એની અંદર તે અબજો રૂપિયા દ્વારા માર્કેટિંગ થતું હોય છે, એટલા માટે તે બહુ જ ખર્ચાળ તરીકો છે. Expenses are frequently set and might not offer comprehensive ROI એટલે કે return of investment information. Expenses are frequently set and might not offer comprehensive ROI information. તો તેના વિશે આપણે ક્યાંય નથી કરવાનું, અહીંયાથી કોપી મારો એ તો તમને હવે ખબર જ છે. ગૂગલ બાબા ભાઈ આપણે વયા જઈએ આ વખતે, ટ્રાન્સલેટ ભાઈ આપણે સારી પ્રમાણમાં માહિતી નહીં મળી શકે. ક્યાં ગયો? અહીંયાથી સિલેક્ટ થાવ, અહીંયાથી મારો જે કહેતા હોય એ અહીંયા પેસ્ટ કરો. ખર્ચ વારંવાર સેટ કરવામાં આવે છે અને તે વ્યાપક ROI માહિતી પ્રદાન કરી શકતા નથી. એટલે કે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ, આપણે કેટલું રિટર્ન ઇન્વેસ્ટમેન્ટ દ્વારા કરીએ છીએ તેની તે માહિતી આપણને પ્રદાન કરી શકતા નથી, અને ખર્ચ વારંવાર આપણે આની અંદર સેટ કરવાની જરૂર પડે છે. એટલા માટે કે આ એક સ્ટેટિક પ્રક્રિયા નથી, ડાયનેમિક પ્રક્રિયા છે કે એની અંદર આપણે વારંઘડીએ કાંક કોમ્યુનિકેશન અથવા તો ઇન્ટરેક્ટ કરવાની આની અંદર જરૂર રહે છે, તો જ તે આપણે આની અંદર આગળ વધી શકીએ છીએ, તેવું આપણને અહીં સૂચવવામાં આવેલું છે. હવે આપણે કોસ્ટ ડિજિટલ માર્કેટિંગ દ્વારા જોઈએ તો આપણે તેની અંદર જોઈએ તો ડિજિટલ માર્કેટિંગ પ્રોવાઇડ્સ ડિફરન્ટ લો કોસ્ટ સોલ્યુશન. ડિજિટલ માર્કેટિંગ છે તે આપણને ડિફરન્ટ ટાઈપના લો કોસ્ટ સોલ્યુશન છે તે પ્રદાન કરે છે. રેન્જિંગ ફ્રોમ પે પર ક્લિક એટલે કે આપણે જે ગૂગલની એડવર્ટાઇઝ હોય છે તે એડવર્ટાઇઝનું વાત કરવામાં આવેલું છે, ટુ ફ્રી એડવર્ટાઇઝિંગ, ઓર્ગેનિક સોશિયલ મીડિયા એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, લિંક્ડઇન, આના દ્વારા આપણે ફ્રી દ્વારા પણ આપણે આપણું જે સોશિયલ મીડિયાનું માર્કેટિંગ હોય છે તે આપણે આગળ વધારી શકીએ છીએ, ડિજિટલ માર્કેટિંગ કરી શકીએ છીએ. તો તે આપણે જોઈએ તો ડિજિટલ કેમ્પેન્સ ઓફટન હેવ લોવર કોસ્ટ. ડિજિટલ કેમ્પેન છે તે ટ્રેડિશનલ માર્કેટિંગ કરતાં 100% તે લોવર કોસ્ટ દ્વારા આપણું કામ પણ સરળતાથી કરી શકે છે અને એન્ડ યુઝર સુધી તે પહોંચવાનો પ્રયત્ન પણ સરળતાથી કરી શકે છે. તે ટ્રેડિશનલ માર્કેટિંગ કરી શકતું નથી. આ એટલા એના એક ડ્રોબેક છે તે આપણને અહીંયા સૂચવવામાં આવેલા હતા. પછી છે ઇન્ટરેક્ટિવિટી. ટ્રેડિશનલ માર્કેટિંગની અંદર ઇન્ટરેક્ટિવિટીની કઈ રીતે જરૂર પડે છે, અને ડિજિટલ માર્કેટિંગની અંદર ઇન્ટરેક્ટિવિટીની કઈ રીતે જરૂર પડે છે, તો તેના વિશે આપણે ડિટેલની અંદર જોઈએ તો ટ્રેડિશનલ માર્કેટિંગ ઇન્વોલ્વ્સ વન વે એન્ડ એન્ગેજમેન્ટ એટલે કે એન્ગેજમેન્ટ એ બે હરખું જ થયું, વે કોમ્યુનિકેશન સ્ટ્રેટેજી વિથ લિટલ રૂમ ફોર ઇન્વેસ્ટમેન્ટ ઓર ઇન્ટરેક્શન. ટ્રેડિશનલ માર્કેટિંગ છે તે શું ઇન્વોલ્વ કરે છે? વન વે કોમ્યુનિકેશન સ્ટ્રેટેજી